ગોપીબેન, સૌથી પહેલા તો ચર્ચા એ કરીએ કે જ્યારે આ વખતે જોયું કે મહાનગરપાલિકાની અંદર જોઈએ એટલું પરિણામ આપણને જોવા નથી મળ્યું, કારણ કે બધા જે ઉમેદવારો છે એમનું જે ભાવિ છે ઈવીએમ છે એમાં સીલ થઈ ગયું છે. હવે શું થશે? પરિણામ આવશે તો પછીનું પરિણામ કેવું હશે? બિલકુલ રીતિ, જો અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે વોટિંગ પેટર્ન આ વખતે જોવા મળી છે, અને એમાં પણ વોટિંગ પેટર્નમાં પણ જે વોટિંગ પર્સન્ટેજ છે, જો તમે શહેરી વિસ્તારની વાત કરો તો શહેરી વિસ્તારની અંદર આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વડોદરા હોય, સુરત હોય, જેટલી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાં આગળ આ વખતે ઘણું ફીકું નીરસ મતદાન જોવા મળ્યું છે. સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક વિસ્તારમાં ખૂબ સારું મતદાન જોવા મળ્યું છે, પણ અમુક વિસ્તારમાં ખૂબ નીરસ મતદાન જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે સ્થિતિ એવી ઉદ્ભવી છે કે લોકો એ કળી નથી શકતા કે આ વખતે ચૂંટણીમાં શું થશે. ઘણા બધા ઘણી બધી જગ્યાએ જે ઝેન્ઝી છે એ લોકો ખૂબ મતદાન કર્યું, કારણ કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે લોકો છે ત્યારથી લઈ અને જે 25-26 વર્ષના જે યુવાનો છે, આ લોકોનો વોટર રેશિયો જે છે, વોટ આપવાનો રેશિયો એ ખૂબ મોટો છે. અને એ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, આ બધી જ જગ્યાએ આપણને એ પ્રમાણે જોવા મળ્યું. એટલે આ વખતના મતદાનની અંદર આમ જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ જોઈએ ને તો અમદાવાદની જ પર્ટિક્યુલરલી વાત કરું તો અમદાવાદમાં ઘણા બધા જે પોલિંગ બૂથ હતા ત્યાં આગળ સવારથી જ યુવાનો આવી ગયા હતા મત આપવા માટે. પણ સાથે સાથે ગરમી જે રીતે હતી એ ગરમીના કારણે ઘણી બધી જગ્યાએ લગભગ બપોર પછી એટલે 11-11:30 પછી લગભગ બધે જ વોટિંગ જે છે એ પર્સન્ટેજમાં ઘટાડો આવે. એટલે ક્યાંક લોકો જે રીતે બહાર નીકળવા જોઈએ એ રીતે બહાર ન નીકળ્યા. પણ સાંજના સમયે એટલે કે લગભગ 3 વાગ્યા બાદ ઘણી બધી જગ્યાએ વોટિંગ પર્સન્ટેજમાં ખૂબ વધારો થયો. એટલે સાંજના સમયે સારું એવું મતદાન થયું છે.